જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તમારા બધાનું અમારા વ્લોગમાં દિલથી સ્વાગત છે। તો કેમ છો બધા? આવ્યો બધા મજામાં છે, હું પણ એકદમ મજામાં છું। તો અત્યારે આપણે સાફ સફાઈનું કામ કરીએ છીએ। આ જો આ બધું આપણે રસોડું સાફ કરવાનું, એટલા માટે બધું બહાર કાઢ્યું કે રસોડામાં જો ચૂનો કરવાનો છે, કારણ કે એકદમ બધો ચૂનો ઉખડી ગયો ને કાળું પણ થઈ ગયું। તો આપણે રસોડું હમણાં ધોઈ નાખીએ અને ચૂનો પણ કરી નાખીએ મસ્ત મજાનો, એટલે ચકાચક થઈ જાય આપણું રસોડું। સામાન બધો આપણે મૂકી દીધો અને વરસાદ પણ જો ચાલુ છે। વરસાદ પણ આજ સવારનો એકદમ ચાલુ જ છે। હાલો આપણે ચૂનો જો પલાળી દીધો છે, તો હમણાં ચૂનો કરી નાખીએ। દીશુબેન તારીખ જોવે કે એનો બર્થડે ક્યારે આવે। તો આપણે બનાવી નાખી આલુ પૂરી અને બેઠી ગયા આપણે જમવા। છોકરાએ જમી લીધું, હવે આપણે એકને જમવાનું બાકી છે। જમવાનું એટલે આપણે 5 વાગ્યાનો નાસ્તો છે। આ 5 વાગ્યાની આલુ પૂરીનો નાસ્તો કરીએ તો આવી જાવ બધા નાસ્તો કરવા। ને અમારે યાજ્ઞિકને જો અહીંયા બેઠા ઘરમાં પકડાતી બોલે, વરસાદ પણ ચાલુ અને કામ પણ હારે ઉખેડી મિક્સ થઈ ગયું, અંદર ચૂનો ઉખડી ગયો તો થોડુંક એમ કે ન સારું લાગે, એટલે મજા ન આવે। રસોઈ બનાવવાની પણ મજા ન આવે, કે રસોડામાં વ્યવસ્થિત હોય તો રસોઈ બનાવવાની મજા આવે। એટલે આપણે પહેલા રસોડું સાફ કરી નાખીએ ને તો મજા આવી જાય, એટલે આજે ઉખેડીને બેઠી ગયા। ઘરમાં પણ થોડું ઘણું કામકાજ એમને બધું રહેવા દીધું। સવારના આપણે સાફ સૂફ મહેનત છીએ, કામ કરવા માંડ્યા ને અડધું પૂરું થઈ ગયું ને અડધું હજી બાકી છે, તો આપણે હજી કરીએ। યાજ્ઞિક બેઠી ગયા છે અહીંયા, અત્યારે બેઠા છે, આપણે ત્યાં કરીએ। દિવાલ હજી કરવાની બાકી છે, તો હા 2 દિવાલ બાકી છે, 2 બાકી છે। હાલો તો અંદર ચૂનો ને એવું તો થઈ ગયું, પણ હવે બકાલું લેવા જવાનું છે। તો આપણે અત્યારે ગામમાં જઈએ, વાગી ગયા છે અત્યારે 7:30 પોણા 8 જેવું થઈ ગયું। તો અત્યારે બકાલું લઈ આવીએ ને પછી હવે રસોઈ કરી જમી કાઢીને પછી પાછા કામે લાગી જઈએ। આપણે કરિયાણું ને એવું લઈને આવી ગયા। તો આ બધું આપણું કરિયાણું છે, આ કરિયાણું છે ને આમાં બધું બકાલું લઈ આવ્યા। આ અઠવાડિયાની શાકભાજી છે બધી લઈને આવી ગયા। અત્યારે કેટલા વાગી ગયા? અત્યારે 9 વાગી ગયા। હવે આપણે રસોઈ બનાવીએ, પછી ખાઈ પીને કામ કરવાનું। કેમ કામ કરીને જ રહેવાનું। તો આજે બધું સાફ સફાઈનું કામ બધું ત્યાં સુધી આપણે જાગવાનું છે। બધું કામ કમ્પ્લીટ કરી ને પછી આરામ। એનું કામ કરે, આપણે આપણું રસોઈનું કામ કરી આપે। તો ફ્રેન્ડ આપણે હવે રસોઈ બનાવી લીધી એને ખાવા બેઠી ગયા। તો હાલો બધા ખાવા, એટલે કે હાલો બધા જમવા। તો અત્યારે બનાવ્યું છે આપણે જો ભીંડાનું શાક છે અને રોટલો છે ને આ બધાએ જમી લીધું, હું એક બાકી રહીશ, તો હું હવે જમી લઉં। તો મળ્યા હવે આપણે આગળના વ્લોગમાં, ત્યાં સુધી આપણે રજા લઈએ। હવે બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।